સાવલીના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યૂટ્રિશન કિટનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ્ય બાળ અન્યવે સમાજસેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, જયેશભાઈ દેસાઈ, ચંદ્રકાંત પારેખ, મોતીભાઈ જાંબુ, વિશ્વાસભાઈ જાંબુ સભ્યશ્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યૂટ્રિશન કિટનું વિતરણ કરાયો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી। સાવલી તાલુકાના વિવિધ પીએચસી વિસ્તારના સગર્ભા બહેનોને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની પ્રાઇવેટ લિમિટેડ મોક્ષી તેમજ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરાના સહયોગથી આજે 6 મહિના એટલે છઠ્ઠો રાઉન્ડ છે આપણો। આજે એમાં ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે। આ ન્યુટ્રિશન કીટ આપવાથી સગર્ભા બહેનોનું વજન વધે છે, આવનાર બચ્ચું એ પણ સશક્ત અને સારું થાય એ હેતુથી આપવામાં આવે છે। અને આ અગાઉ કોચ એન્જિનિયર કંપની સાવલી મોક્ષીની કંપની આપણને છેલ્લા 6 વર્ષથી આ રીતે મદદ કરે છે અને હમણાં વાઘોડિયા ખાતે કોરટની 40 ટ્રાયસિકલનું પણ વિતરણ કરવામાં આવ્યું કોચ એન્જિનિયર અને રંગ સેવા ફાઉન્ડેશન દ્વારા। અને આજે આ 6 માસ પૂરા થાય છે અને હવે પછી ફરી ચાલુ કરીશું એવું કોચ એન્જિનિયરિંગમાં આપણે ભલામણ કરીશું। આપનું નામ? કનુભાઈ લિંબાચિયા, પ્રમુખ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન।